સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। તો જિલ્લાના સોલડી ગામે જૂથ અથડામણ થયું હતું। બે જૂથો વચ્ચે અથડામણ થતા 10 થી વધુ લોકોને ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત થયા છે લોકો, જેમાં જૂથ અથડામણમાં ગાડીઓને પણ આગ ચાંપવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક રામી ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। શું છે સમગ્ર મામલો? સ્મિતા, વાત કરવા જઈએ તો ધાંગધ્રા તાલુકાનું સડલા ગામ છે। જે સડલા ગામની અંદર ગત રાત્રિએ જૂની ફરિયાદને લઈને બે પક્ષો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેમાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચતા હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। બાદમાં ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર કાફલો ઘટના સ્થળે દોડી અને હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્મિતા, હા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ સમગ્ર મામલે તપાસ થશે। તો બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી।